સત્સંગનો અર્થ શું થાય તો કહે છે સત્સંગનો અર્થ એ થાય વાલા કુટુંબીજનો જેમાં ભગવાન સત્ય સંકલ્પ ભગવાનના ચરિત્રના ગુણાનુવાદ ગવાતા હોય તે. તમે કીધું એમ સત્પુરુષનો સાધુ પુરુષનો સંગ થવો તે પણ સત્સંગ છે. એ સાહેલી મોરી એ ભાગ્ય રે મળ્યો છે. એ સાધુ રે પુરુષનો સંગ અમને સાધુ રે પુરુષનો સાધુ રે પુરુષનો સગડો જો કરીએ હરી સાધુ રે પુરુષનો સગડો જો કરીએ હે ચડી જાય સો ગુનો જોને રંગ ચડી જાય હે ચડી જાય સો ગુનો રંગ ભાગ્ય રે મળ્યો સાધુ રે પુરુષનો સંગ અમને મહારે પુરુષનો સંગ એ સાહેલી મોરી સાહેલી અમને ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ અમને મહારે પુરુષનો સંગ અમને સાધુ પુરુષનો. અરે વાલા કુટુંબીજનો સાધુ પુરુષનો સંગ એ જ મોટામાં મોટો સત્સંગ છે. કોઈક ભગવદ ચર્ચા કરીએ, ભગવદ ગુણાનુવાદનું ગાયન કરીએ, ભગવાનના ગ્રંથોનું વાંચન કરીએ, તે જ સત્સંગ છે. અહીંયા સત્સંગ કરવો છે, ભગવાનની કથાને કોકને કહેવી છે, ભગવદ ગુણાનુવાદ ગાવા છે,